બાયપાસ કરે છે કે ખેડૂતોને પીડા આપે છે એ કંઈ ખબર પડતી નથી। બધા ઊંઝા શહેર હોય, મહેસાણા શહેર હોય, ત્યાં અંડરબ્રિજ થઈ ગયા, ઓવરબ્રિજ થઈ ગયા। પાલનપુરમાં આટલી મોટી ટ્રાફિકની સમસ્યા છે તો એક વખતે ઓવરબ્રિજ મંજૂર કરી અને પછી ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ હતી અને તોય રાતોરાત એ નિર્ણય બદલી અને હવે બાયપાસની અચાનક સપનું આવ્યું છે સરકારને અને પ્રજાને દુઃખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે। ખેડૂતો વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો, આ વધારેનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે। એમાં કેટલા બધા ખેડૂતો તો જમીન વિહોણા થઈ જાય છે, કેટલાય ખેડૂતોના બોર જતા રહે છે, કેટલાય ખેડૂતોના ખેતર પર બનાવેલા છાપરા બિચારાના જતા રહે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતની કિંમતી જમીન લઈ લેવી સરકારે અને ધાક ધમકીથી લઈ લેવી, દાદાગીરીથી લઈ લેવી, આ લોકશાહીમાં વ્યાજબી નથી। ખેડૂતો આજે અત્યારે 16 ગામના ખેડૂતો ભેગા થયા છે અને એમણે આજુબાજુના ખેડૂતોને પણ કહેવડાવ્યું છે। આજે સરકારના જે પ્રતિનિધિ છે અહીંના એ પણ અનિકેતભાઈ પણ આવીને ગયા। અમે એમના માધ્યમથી સરકારને પણ અઠવાડિયું સુધી રાહ જોઈએ છે કે એમને વિનંતી કરીએ સરકાર કંઈક સમજવાની વાત કરે અને જો સરકાર કાન બહેરા કરશે તો આજે એક ખેડૂત તરીકે તો ખરા જ, પણ વિપક્ષમાં બેઠેલા આગેવાન તરીકે અહીંથી અમારા પ્રદેશ સુધીના નેતાઓ આ ખેડૂતોની વાતમાં સામેલ થશે અને આકરામાં આકરું આંદોલન જે પણ પ્રકારે કરવું પડશે એમાં અમે ખેડૂતોની સાથે છીએ। ખેડૂત એ જગતનો તાજ છે, ખેડૂતને લાચાર ના બનાવો। ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપના માધ્યમથી હું કહેવા માગું છું કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર की खाल से लोहा भस्म हो जाए। તો આજે તમે સત્તામાં બેઠા છો તો સત્તાના મદમાં ન રહો, પણ ખેડૂતોની આંતરડી ઠારો, તમારા હાથમાં નિર્ણય છે। અમે અત્યારે જ કરી નાખીએ, પણ અત્યારે અમે વહીવટમાં નથી, માટે ભૂતકાળમાં પણ જ્યારે ખેડૂતોએ લડત ઉપાડી હોય ત્યારે એ વખતની સરકારોએ ખેડૂતોની વાત સાંભળી છે। અત્યારે મહામૂલી જમીન એમની જાય છે, એમના બાળકોનો વધારા થાય છે। તમે 200 વર્ષના આયોજનની વાત છોડો, તમે અત્યારે હાલ શું પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહ્યા છો એની વાત કરો। અત્યારે સુખાકારી હશે તો 200 વર્ષે સુખાકારી મળશે। અત્યારે તમે પીડા આપી અને 200 વર્ષનું આયોજન ના કરી શકો, માટે આપના માધ્યમથી પત્રકાર મિત્રો પણ તમને બધાને, તમારી ચેનલવાળાને કહેજો કે આ ખેડૂતોની લડતની વાત છે અને એમાં તમારો બધાનો સહયોગ રહે, એ પણ એક વિનંતી સાથે વાત કરું છું। આજે બધા જ ખેડૂતોનો એક જ અવાજ હતો અને બધા જ આક્રમક છે આ લડાઈમાં।